ગુજરાતમાં દિવસે ને દિવસે દુષ્કર્મના કિસ્સાઓ વધતા જાય છે, ત્યારે જૂનાગઢ તાલુકાના એક ગામે 45 વર્ષીય ટ્રક ડ્રાઈવરે રૂપિયાની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. 45 વર્ષીય બે સંતાનનો પિતા અને ટ્રક ડ્રાઈવરનું કામ કરતા આરોપીએ ભાઈને સ્કૂલે મૂકવા જતી મનોદિવ્યાંગ સગીરાને રૂપિયાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ મનોદિવ્યાંગ સગીરાને ફોસલાવી રૂપિયાની લાલચ આપી સગીરાના ભોળપણનો લાભ ઉઠાવી તેના ઘરે જ દુષ્કર્મ કરી ઈજાઓ પહોંચાડી હતી. મનોદિવ્યાંગ સગીરા તેના ઘરે પહોંચતા પરિવારજનોને દીકરી સાથે અઘટિત ઘટના ઘટી હોવાની જાણ થઈ હતી. ત્યારે પરિવાર તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશને પહોંચી દીકરી પર થયેલ દુષ્કર્મની ઘટના જણાવી હતી. તાલુકા પોલીસે તાત્કાલિક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દુષ્કર્મની આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સરવૈયા અને તેમની ટીમે દુષ્કર્મ આચરનાર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેને લઈ તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. ટ્રક ડ્રાઈવરનું કામ કરતા આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. મનોદિવ્યાંગ સગીરાને આરોપીએ રૂપિયા આપવાની લાલચ બતાવી પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં તેમણે મનોદિવ્યાંગ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ દરમિયાન ટ્રક ડ્રાઈવર આરોપીએ દિવ્યાંગ સગીરાને શરીર પર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે તાલુકા પોલીસે દુષ્કર્મ આચરનાર ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા ગામડામાં આરોપી મુકેશ ધનજી સગરે 15 વર્ષની સગીરા જે મંદબુદ્ધિની હોય તેમને ગઈકાલે બપોરના સમયે રૂપિયા આપવાની લાલચ બતાવી પોતાના ઘરે બોલાવેલી અને તેની સાથે દુષ્કૃત્ય આચરેલું આ વિકૃત આરોપીએ જે સગીરા છે તેમને આ દુષ્કૃત્ય દરમિયાન ઈજાઓ પણ પહોંચાડેલી છે. વધુમાં આ આરોપી છે પોતે ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હોય અને આ જે શ્રમિક પરિવારની જે સગીરા છે તેમની સાથે આ દુષ્કૃત્ય આચરતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 64, 65, 74 અને પોક્સો એક્ટની કલમ 4, 6, 10, 12 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે મંદબુદ્ધિની જે સગીરા છે તેમની સાથે આ પ્રકારનું દુષ્કૃત્ય કરતા તેમની પણ જે કાયદામાં સ્પેશિયલ જે જોગવાઈ છે તે મુજબની કલમનો પણ આમાં સમાવેશ થાય છે અને તેના વિરુદ્ધ વધુમાં વધુ સટીક પુરાવો મળે તે માટે તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ આ ગુનાની તપાસ કરી રહેલા છે. આરોપી પોતે પરણિત છે, 45 વર્ષની ઉંમર છે અને ટ્રક ડ્રાઈવર તરીકે પોતે કામ કરે છે. વધુમાં આરોપીને 2 સંતાનો છે, તેનો એક દીકરો મેરિડ પણ છે અને તેમની દીકરી છે તે પણ 17-18 વર્ષની છે અને આજે 15 વર્ષની સગીરા સાથે તેને આ પ્રકારનું કૃત્ય કરેલું છે.